જય માતાજી બધાને, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા નવા બ્લોગમાં. જો અત્યારે ટાઈમ થયો છે 11 જેવું, અને અત્યારે આપણે આવ્યા છીએ ઓયરવાળી વાડીએ. અહીંયા આપણે એડા પાડવાના છે, તો એડા પાડવા આવ્યા છે. અને લારું લઈને આવ્યા આપણે. લારામાં પતરા ને એંગલું ને એવું અહીં લાવવાનું હતું, એટલે લારું લેતા આવ્યા છે. અને એડા પાડવાનો લોટીઓ આપણે પાડોશીનો લેવાનો છે, આપણે તો છે નહીં. એટલે લોઢીઓ કીધું લઈ આવી પાડોશીનો, અને પતરાની એ આવી જાય વાડિયા, આપણે ડબલ ધક્કા ન થાય. એટલે લારું લેતા આવ્યા છે. જો એડા 3-4 વીઘાના પાડવાના છે. આ બાજુ છે જો ડાયડમડી ફાલ આવે, પણ આમાં થતા નથી બરાબર. પોપૈયા મસ્ત મજાના 2-3 થઈ ગયા છે. ફાલ ચાલુ થયો જો. અને આપણી કેરીઓ જો આવડી થઈ ગઈ છે, પણ તોય હજી ખરે કેરીઓ જો આવડી થઈ છે, હજી પાકતા તો વાર લાગશે. ખરેલી તમને બતાવું જોઈએ, કાંઈ પડી છે એક જો આ બાજુ પડી, એ કાંઈ પડી છે, એ કાંઈ પડી છે, એક આ બાજુ પડી છે. એટલે ખરવાનું ચાલુ જ રહે. જો આટલી કેરીઓ રહી આમાં. આલ બાજુ તો પવનની આપણે વાવાઝોડામાં ખરી જઈ હતી, એટલે એ બાજુ તો ઓછી હે, પણ ઓછી. જો આ બાજુ ચેતુડા થયા, જો કેટલા થયા. તોય હજી લગભગ ખરી ગયા આમાં, ઝાઝા હતા. જો હેઠે પથ્થારો પીડ્યો, પાકીને ખરી જાય, કોઈ ખાય નહીં. એટલે ને આ બાજુ 2 જામુડા છે, એમાં ફાલ આવ્યો છે, એમાંય જામુડા તો થાય છે. જો ફાલ આવ્યો છે. અને આ બાજુ એક લીંબુડી છે. તો હાલો આપણે લારું ડેલામાં અંદર મૂકી દઈ, અને પછી પાડોશીનો લોઢીઓ આપણે એડા પાડવા લઈ આવી, એટલે એડા પાડી દઈ. અને ઓલી બાજુ આપણે હુપડું મારવાનું છે, ઓલા પારા વીખવાના છે. જો ટાઈમ રહેશે તો એ કામ કરતા જઈશું આજ. એટલે પછી આવીને સીધા હરાજ હાંકવાના રહે. તો હાલો બ્લોકમાં બના રહેજો. અને આપણે લગભગ કાલનો બ્લોક એ નહીં આવ્યો હોય, કાલે ટાઈમ નહોતો મળ્યો બનાવવાનો. આપણે જો ઓલી વાડિયાથી અત્યારે આવતા રહ્યા હી, અને અત્યારે ટાઈમ થયો છે 7 જેવું. અને અત્યારે આવ્યા હતા આપણે બાજરા બાજુ આંટો મારવા. કીધું ચક્કા બેઠા હોય તો ઉડાડતા આવી. ને દી જો જરા કર્યો છે. આ બાજુ મસ્ત મજાની જાહેર થઈ ગઈ છે. હવે તો દાણા ચડવા મીના જો આમાં. આવા થઈ ગયા ખીરા દાણામાં જાહેરમાં. ને
આપણો બાજરો જો મસ્ત મજાનો થઈ ગયો હે. અને આપણે જો આ વાડીએ એડા પાડવાના નથી, આમ જ ડાયરેક્ટ રોટાવેટર મારી દેવું છે અને પછી સીધા હર. ઓલી વાડીએ આપણે બર્તન હાટું પાડ્યા ને ક્યાંય આપણે રોટાવેટર જ મારી દેવાનું હતું. જો આજે છે બીજો દિવસ અને અત્યારે ટાઈમ થયો છે 8 જેવું અને આપણે આવ્યા છીએ અત્યારે બાજરામાં ચક્કા ઉડાડવા. સવારમાં ઘડીક કંદડે અને હાંજના ટાઢા પોરના આવે અમે, એટલે સવારમાં ને સાંજકની ધ્યાન રાખવી પડે. બાકી દીના તો પછી તડકાનો ન આવે. અને જો સામે ઓલો દેખાય ને પાડોશીને બાજરામાં એ ઉડાડે ને એટલે સીધા આમાં આવી આવે જો અહીંથી, અને આમાંથી ઉડાડીએ એટલે સીધા એમાં જાય. એટલે સવારમાં ધ્યાન રાખવી પડે. અને કાલે આપણે બ્લોક પૂરો નહોતો થયો, ટાઈમ જ ન મળતો અમરુકાનો, અને 2 દિવસના આપણા બ્લોક નથી આવતા. જો આ બાજુ જાહેરમાં દાણા મસ્ત મજાના ચડવા મીના છે. સવારમાં એક ધ્યાન રાખવી પડે ચક્કાની. તો હાલો અત્યારે આપણે જવું છે ગામમાં ડેરીએ દૂધ ભરવા. દૂધ ભરી આવી. આપણે જો અત્યારે આવી ગયા છીએ ડેરીએ દૂધ ભરવા, અને આ બાજુ જો મામા બનાવે છે માવો, તો મામાનો માવો ખાઈ નાખી. ને ફેંટ જો આમાં ઝૂમ કર્યું પણ દેખાતા નથી, 7 ફેંટ આવ્યા આપણે. આપણે જો અત્યારે હાલે છે ખાતર પલાળવાનું, પેલું એકાદ વાર ખાતર પલાળી દઈ તો કંઈક થોડું ખડી જાય તો ઘરે એવું થાય, નકર પૂછો જ છે. એટલે કીધું ખાતર પલાળી દઈ. વાલી બાજુ ફૂટી ગયું છે, હેઠે પાણી જાય ને આવી રીતના ધોઈડામાં ચડાવી દીધી થોડી. ઓલી બાજુ ઓછી ધોઈડ હતી એટલે તેમાં અહીંયા જો ફૂટી ગયું. હવે આ જગદી પલાળ દઈ, પછી વળી 2 દી પછી પાછું પલાળ દઈશું, એટલે કંઈક ભરાય એવું કંઈક થઈ જાય. નકર તો ભરાય એવું તો છે નહીં, કૂતો હે જાજો. ને આમ આપણે જો બાજરામાં ચક્કા બેઠા છે તો એને ઉડાડવા જવા જશે. ત્યાંનું કાંઈક વાતાવરણ જો આવું છે. આલી બાજુ જો પાડોશી હર હાકી દી નાખ્યા છે. ઠેફા ઝપકાય એ બધા હશે ટોરના ઠેફા. એ હવે વરસાદ સિવાય ભાંગે નહીં ઠેફો. અને આપણે કમ્પ્લેટ બધું એડાવાળું પાવાનું હતું, પાઈ દીધું છે. હવે 6-7 દી જવા દઈશું, કંઈક વારી જાય ને પછી રોટાવેટર મારીને હર આપણે ચાલુ કરવાના છે, હાંકવાના. હર હાંકી નાખી અને ઓલી વાડીએ આપણે અહીંયા લીલું છે, જીરાવાળું વાહનર થઈ ગયું હતું, એટલે અડધું સુકાઈ ગયું ને અડધું લીલું છે ને એવું છે બધું. અહીંયા હાંકવા જવાના છે. તો હાલો આજનો બ્લોક અહીં સુધી, મળી પછી કાલ નવા બ્લોકમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.